हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनल નું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બાજરાના લોટનો માનભોગ બનાવશું। તો આપણે આ બાજરાનો લોટ લીધો છે 1 વાટકો, આ આપણે ગોળ લીધો છે અને આ આપણે ઘી લીધું, થોડીક આપણે બદામ લીધી ને થોડાક આપણે કાજુ લીધા અને આ પાણી લીધું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને લોટને આપણે શેકી લેવું। પહેલાં આપણે એમાં ઘી નાખીશું। તો આપણે આ ઘી ઓગળી ગયું છે। તો હવે આપણે એમાં લોટ નાખી દેવું, લોટને આપણે શેકી લેવું। થોડોક લોટને શેકવો પડે આપણે, તો લોટને આપણે શેકી લેવું। હવે આપણે લોટ શેકાઈ ગયો છે, તો હવે આપણે એને ઉતારી લેવું। હવે આપણે અહીંયા રાખી દેવું કડાઈ, એમાં આપણે ગોળ નાખીશું અને થોડુંક પાણી નાખીશું। તો હવે ગોળને આપણે ઓગળવા દેવું। તો આપણે ગોળનું પાણી સરસ ઉકળી ગયું છે અને એકદમ થઈ ગયું છે। તો હવે આપણે આ નાખી દેવું। થોડુંક આપણે હજી ઘી નાખશું। શરૂમાં આપણને લાગે આમ ઢીલું થઈ ગયું હોય એવું, પણ એ સરસ થઈ જાય, આપણે હલાવવા મળીએ ને એટલે સરસ થઈ જાય। તો હજી આપણે થોડુંક ઘી નાખી દેવું। થઈ ગયું ને એકદમ સરસ। હવે આપણે ગેસને બંધ કરી દેવું અને એને ઉતારી લેવું। આપણે આ ડીશમાં નાખીશું। તો હવે આપણે સર્વ કરી લેવું। એકદમ મસ્ત બની ગયો માનભોગ। ઉપર આપણે કાજુ બદામ ને એવું નાખીશું। આપણે કાજુ નાખીશું। તો તૈયાર છે આપણો બાજરાના લોટનો માનભોગ। જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન જરૂર દબાવજો। કોમેન્ટમાં બતાવજો કે તમને કેવો લાગ્યો બાજરાના લોટનો માનભોગ।